દિયોદર પોલીસ અધિક્ષક કચેરી ખાતે અનોખી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લવિંગજી સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સરકારની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેઓ પોતાના હકો તથા અધિકારીઓનો લાભ મેળવી શકે તેવો રહ્યો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, બાવાજી ઠાકોર, સુરેશભાઈ મહાદેવ, ભેમાજી રમેશભાઈ, મકવાણા, ગોવિંદભાઈ ડેલિકેટ, જયસંગભાઈ ચૌધરી, આહિર બાબુભાઈ તથા શાળાના આચાર્ય ભાવેશભાઈ સહિત અનેક આગેવાનો મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા યોજનાઓનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ભરત સથવારા, પાટણ। આજે જેતલપુરા મુકામે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમનો રાખેલ હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન લવિંગજીભાઈ ઠાકોર, ધારાસભ્ય રાધનપુર, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ અને અમારા તમામ ડેલિગેટોશ્રી, સરપંચશ્રીઓ આ કાર્યક્રમમાં બધા વિભાગ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા તથા આધાર કાર્ડ માટે, રેશન કાર્ડ માટે, ચૂંટણી કાર્ડ, બેંકનું ખાતું ખોલવા માટે આ બધી જ કાર્યક્રમ ગોઠવેલો હતો। તો આ સેવાડાના માનવી સુધી કોઈ પણ માનવી વંચિત ના રહે સેવાથી એ માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ જેતલપુરા મુકામે રાખેલ હતો અને બધા જ કામગીરી સારી કરેલી છે। અસ્તુ ભારત માતા। આજે ગામ જેતલપુરામાં લગભગ આ ક્લસ્ટરના ગામ 24-25 ગામોનો સરકાર શ્રી દ્વારા જે સેવા સેતુનું આયોજન કર્યું છે એ ગામ જેતલપુરામાં દરેક ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારી અધિકારીઓના અહીંયા સ્ટોલ લાગેલા છે જેથી કરીને નાના માણસોને એ તાલુકા મથકે ધક્કા ના ખાવા પડે એટલે એમના ગામમાં આવીને આજે અહીંયા એ લોકોને સવલત સુવિધા પૂરી પડી રહે એ માટે મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, બીજા અન્ય અમારા સરપંચશ્રીઓ પણ આમાં સેવા સેતુમાં જોડાયા છે અને છેવાટા ઘરનો માણસ એ લાભથી વંચિત ન રહી જાય એટલા માટે અહીંયા સેવા સેતુમાં અહીંયા આવ્યા છે આજે। અને ખૂબ જ એ સરકારશ્રીનો હું પણ ધારાસભ્ય તરીકે આભાર માનું કે આ ગામો ગામ જઈને સેવા સેતુનું કાર્ય કરી રહી છે સરકાર, એ ખૂબ સરાહનીય છે। અને એને હું પણ અપીલ કરું છું ગામવાસીઓને અને આજુબાજુના ગામોને કે આપણે સરકારશ્રીના જે લાભો છે એ આયુષ્યમાન કાર્ડ હોય કે પેન્શન યોજના હોય કે જે એવા નાના મોટા જે કાંઈ આપણા સરકારશ્રીના લાભો છે એ આપણે બધાએ સરકારશ્રીના લાભો લઈએ અને બીજાને પણ મદદરૂપ થાય। એ જ અસ્તુ ભારત।